ખરેખર મથુરજી એક તો ગામમાં હેતરમાં રહેવા આવ્યા તારની તકલીફ પડી જાય કોક હોય એટલે હેતરમાં હેરીને આવવું પડે પણ આવવું પડે ને આપણી ગરજ હોય એટલે પણ ખરેખર હવે મથુરજી જોડે ઉછીના પૈસા નહીં માગવા કારણ કે બધી જગ્યાએ પૈસા માગીને આવ્યો હું કોઈને આલી નહીં કોઈ મારા ઓછા ખરા ટાઈમે તો ટેકો કે નહીં કરતા હવે મથુરજીની હિંમત કહેવું હોય કે તમારા ભાડમાં કોઈ હોય તો એના જોડે આપણે 2 વીઘા જમીન અડોણી મેળવી હ બસ ઉછીના તો નહીં માગવા જવા દે મથુરજી આગળ તો લસકાનો ભાવ હારો મળી રહ્યો લાખ રૂપિયા આયા લો મારા લસકાના હાલ તો અમે મેકું હોજે છે તિજોરી મેળવા પડશે કારણ કે આ પૈસા ક્ષેત્રમાં ન રાખે આમ તો મેળવા હા આપ મથુરજી મથુરજી આવો ગટુજી આમ કાવો હા ઘણા દાડા ભૂલા પડ્યા હો હા ઘણા દાડા કો ભૂલા પડ્યા ઓ તમે ક્યાં રહેતા કાયમ આવતા આવે હેતરમ રહેવા આવતા રહ્યા એટલે કોક દાવ આવીએ વળી પણ ખેતરમાં મને જબર મજા આવે કારણ કે જો બધું ખેતરનું વચવાઈ જાય ભેજું વચવાઈ જાય બધું અને કોમે જલ્દી થાય હોય તો બધું હોય ના હોય એટલે કારણ કે ખેતર આપડે લોબે નહીં એટલે હું રોજ આવા જવામાં તકલીફ પડતી હતી ના વાત સાચી હ સમાજ આકોરા ભૂલા પડ્યા કહીજો અચાનક ફોન બોને કર્યો નહીં કશું નહીં કોમથી આવ્યો હું કોમથી એટલે કોમ પડી હું મારે એટલે પણ હું કોમ પડ્યું જે હોય કહી દેવાનું એમાં હું મારા પેલી 2 વીઘા રે ને એની જમીન અડોણી મેળવાની હ હું વાત કરો વો એટલે ભલા મને એવું કોમ પડ્યું તે જમીન અદાણી મેલી પડી પૈસાની જરૂર હ પૈસાની વો પૈસાની જરૂર હ એટલા માટે તે પણ એવું તેવું કોમ પડ્યું તે ખેતર અડાણી મેલી પડે મારે બધું એટલે સુખી વાત કરો તમે આ બધા દાડા છે મને ખબર ને જમીન અડોણી મેળવાના તાણી કો આ વટના મારે ગાજર ખાવા છે ને એમાં જમીન અડોણી મેળવાના દાડા આયા હે ચમ કે મારે એમાં ચેવું થયું ખબર ને હા મારા આટું નહીં રઘુબા વાહ એનો ફોન આવ્યો તો મારામાં કે એક જણા ટ્રેક્ટર વેચવાનું હોય સસ્તામાં બરોબર મી તો ના પાડી કે મારે ટ્રેક્ટર નહીં રાખું મારા જોડે પૈસા નહીં પણ એવાકમાં કાપોજી મારા બાજુમાં બેઠા હતા બરોબર મારા આટુનો ફોન ચાલુ હતો મી ના પાડી કીધું મારા જોડે પૈસા નહીં મારે રાખવું નહીં અરે કાપોજી એવાકમાં બોલ્યા તો હું ગટુજી એટલે મેં કીધું ટ્રેક્ટર હે અમલ્યા ભાઈ બાપા કોઈક દવાખાનું આવ્યું ને તે અર્જન્ટમાં એનો નવું ટ્રેક્ટર સસ્તામાં વેચવાનું હ એટલે કાપોજી કે સસ્તું વસ્તુ આવતું હોય ને તો રાખી દો એટલે મેં કીધું મારા જોડે પૈસા નહીં એટલે મારા રાખવું નહીં એટલે કાપોજી કે પૈસા નહીં ચિંતા કરો હું નહીં બેઠો યાર બરોબર તમે તમારે કે પૈસા હાલ હું આલું તમે મને પછી હાલ લેજો ટ્રેક્ટર રાખી દો કે સસ્તામાં આવતું હોય કેટલા પ્રાઇસ હતું ટ્રેક્ટર તે કોઈક 3.5 લાખનું હતું 3.5 લાખ ઓ એટલે ભાઈ ભીડમાં છે એટલે દવાખાનું આવ્યું બાપડા બરોબર એને કે કોઈ ઘરના બારના કોઈ હાલતા નહીં એટલે કે ટ્રેક્ટર માં નવું સસ્તામાં આલું હોય એટલે કાપાજીએ બોલતા તો બોલી જ્યા કે હું પૈસા આલું પણ જાણામાં હમણાં હવારમાં પૈસા લેવા જાવ ને ઘેર એટલે છૂટી પડ્યા કે મારા જોડે પૈસા નહીં મારા ડોસી ના પાડે તમને આલવાનું પૈસા પણ આપણે પેલું જુબાન આલે એનું હું થાય હા એ જ ને સવાલ આપણી જુબાન નો હ બરોબર કિંમત તો આવી જોઈએ ને કોક આમ બોલ્યા ચેડ ફરાય ન ફરાય અને ના પાડે એવું કઈ ના પાડે મારા ડોસી ના પાડે કે પૈસા આલવાની ઓહ તારી અને તાર કે એવું જોઈને બોલતા જતા ને કે તાણે મેં પૂછ્યું નતું ઓહ તારી એટલે તમારે તો જીગરી ભાઈ બને તમે રાત દાડો જોડે રહેતા તો આવું કરી શરમ નહીં આવતી હોય ને આવું બોલતા એટલે વડીલ હિંમત જેવું ખબર ને હા ભલે આખો દાડો રાત દાડો ભેગા રહેતા આપણે પણ ખરા ટાઈમે તો એક કોમો નહીં આવતા બરોબર અને એના પાસે હું ગફુરજી જોડે જે પૈસા લેવા ઈયન જોડે પૈસા આવી પણ ઈયને ના પાડી દીધી ચોખ્ખી કારણ કે ઈમો જેવું ખબર ને ઈમો ભૂલ મારી હતી ગફુરજી જોડે તો કે ગફુરજી હું ક્યાં જાઉં કે ટ્રેક્ટર રાખવું એટલે ઈયને ના પાડી મારા રાખવું નહીં મને આવડતું નહીં અને એના પાસે કાપાજી કીધું કે હું પૈસા આલું તમે રાખી દો કે હું મારું થોડું બોલી ગયો વધારાનું બોલી ગયા લાગે તમે એ તો ભૂલમાં બોલી ગયો કે તમે હું રાખતા હશે હવે હું લાવી દઉં ટ્રેક્ટર 5 દાડા ચેડે મારા ઘેર પડ્યું છે ટ્રેક્ટર
અને ટ્રેક્ટર લાયા પેલે તો પેલો વાટો નહીં ઓવે એને 15,000 માં ડ્રાઈવરમાં નક્કી કરી નાખ્યું મી. બરોબર. ગટુજી તમે બરોબર ના હલવાના એમ? ચણાના ઝાડ ઉપર ચડી ગયો હું હાલ. એટલે કોક ચડાવે ચણાના ઝાડ ઉપર ન ચડાય. આ ચેવો દળ આયનો ભોરે તમને નહીં ખબર પડતી ઓમાં? પારકી આશા એને ને એટલે પારકી આશા કદી નહીં રાખવાની. આપણામાં જો ત્રેવડ હોય ને તો જ લાભાડે ના કે પારકી આશા સદા નિરસ થાય. આ તમે 4 જગ્યાએ ફરીને આવ્યા, તમને કોઈ પૈસા આલ્યા? ના પૈસા નહીં આલ્યા, પણ એમાં કેવું ખબર હે? હા 3.5 લાખ્યો ને એમાં લાખ રૂપિયા અત્યારે પકડાવા નહીં. એટલે એનો લાખ રૂપિયા પકડાવ ને એટલે ટ્રેક્ટર આલી જા ધણી મારા આટું લઈને આવતા રે. અને લાખ રૂપિયા હાલ તાત્કાલિક ચોઈ લાવું. થોડો ટાઈમ હોય ને એને એમ કીધું લાખ રૂપિયા હાલ પકડાવો, મારા દવાખાનાનું કામકાજ છે ને એટલે પછી બાકીના પૈસા તમે તમારે કે 15 દાડા મહિના પછી પકડાવજો અને ટોલું ને એવું લઈ જાજો. એટલે હવે લાખ રૂપિયા હું ચોઈ લાવું એમ મને તમે ચોક સેટિંગ કરી આલો ને. જમીન અડોણી મેળવી છે મારે, બીજું કોઈ નહીં. તમે ખરા ટાઈમે આયા. તમારા ભગવાન આયા કહો કાંઈ કહું ખબર હે? હા. જે પેલો મારો લસકો થયો તો મેં આજે જ ભરાયો. લસકો ભરાયો? ઓવે એના પૈસા આયા 1,20,000 રૂપિયા આયા. 1,20,000 આવ્યો. તાળી. અને ભાવે આ 7,000 ભાવે ગયો. એટલે એમાં જેવું હતું ખબર હે? હા હું તમારા જોડે પૈસા ઓછીના માંગવા નતો આવ્યો. હા. કેમ કે હું બધા જોડે પૈસા માંગ્યા, કપૂરજી જોડે, કાભાજી જોડે, પછી આપણા ગોબરાજી જોડે. એકે મારા ઓઠે પૈસા નહીં હાલતા. એટલે વિષ્ણુ ભગત તો ફોન કર્યો, લાખ રૂપિયાની વાત કરી તે ફોન કાપી દીધો. ભાઈ બીજા ફોન તો ઉપાડતા જ નહીં. ગટુજી એટલે ભાઈ મૂકો હવે વડીલ જોડે જાઉં અને જમીનના ઝઘડાની મેલ દઈએ. કોઈના જોડે કોઈ ઓછીના માંગવા જ નહીં. ગટુજી તમને ખાતી વાત કહું, આ કર્યું કે તારે કોઈના પર ભરોસો ન કરાય. એક કોમો નહીં આવતા કોઈ મારા કોમ ના આવે. પણ પારકે છે સદા નિરાશા થાય. તમને ખબર પડે કે? હવે એટલું તો જીવનમાં નક્કી કર્યું કે કોકની આશાએ નહીં રહેવાનું. હા હા એ તમે સારું કીધું. લો કશું વાંધો નહીં, મારી જોડે પૈસા પડ્યા હું તમને આલું. અને જમીન અડાણી કોઈ મેળવી નહીં. એના કરતા તમે તમારી જમીન ઉપર બોજો પડાવી દો. બોજામાં જેવું હોય હપ્તો ભરવાનો હોય ને એમાં તો. એટલે એમાં તમે જો લોન લેવો ને 12 મહિને પૈસા ભરવાના રહે. એમાં વ્યાજ દર ઓછું આવે. એટલે આપણે તકલીફ ન પડે કોઈ જાતની. એટલે 3.5 લાખની લોન લઈ લેવાની જમીન ઉપર જેટલી. તે તો તમારે સિબિલ જોવાય ને એના પર તમને લોન મળશે. જમીન ઉપર તમને લોન મળે છે. કશો વાંધો નહીં તો જમીન ઉપર લઈ લઈએ, પણ હાલ લાખ રૂપિયા સેટિંગ કરવું પડશે ને. આ તો લાખ રૂપિયા તો મારા આયા છે ને 1,20,000 આયા તો તારે એમને એમ લઈ જાઓ. જ્યારે તમે જમીન ઉપર લોન આવી જાય ત્યારે મને પાછા હાલ દેજો કમ્પ્લીટ. તો વડીલ તમારા જેવા ભગવાને નહીં, તમે લાખ રૂપિયા મને આલો જેવો આપણે જમીન ઉપર બોજો પડી જાય ને એવા તમને પહા આપી દે ને પેલા પેલી ભરી દે. હા હા એ રીતનું કરાય. કારણ કે ભાઈ તમે ખાડા પી જાઓ વધારે ભાઈ. હા એ જ ને. કારણ કે અત્યારે બીજી ફાઇનાન્સ ની બીજી લોનો લો ને એમાં વ્યાજ દર બહુ ઊંચા આવી અને એમાં તમે ભરી નાખી આપણી જિંદગી નીકળી જાય એમાં. મને તો વડીલ જેવું ખબર હે? હા કઈ મત મારો છે વ્યાજ ને બ્યાજ વધારે નહીં, કોઈક હપ્તા બાઉન્સ થાય ને હા તોય મારો છે પેલેન્ટી લેવા છે ઘેર આવી. આવી આ કોઈ ખાગા વાળું હોય ને આબરૂ ના જાય. જાય જ ને આરામથી જાય. આ મારા કાપાજીએ આબરૂ કાઢે એવું કર્યું તું. પેલા કીધું અને હવે પહડી ગયા. હવે મારા આટુન ગમો મારી આબરૂ ના જાય. જાય જ ને આબરૂ જ જાય ને તો તારી. પેલા વેકાવ હોય ને પછી ફરી જો તમે. જો આજ તો જો તો પાટરે લસકાના પૈસા આયા 1,20,000 1,20,000 રૂપિયા. કશો વાંધો નહીં. બોલે આરામ હોય ટાઈમ સર તમને પેલો બોજો પડી જાય ને એ ખુલ્લા લઈ લઈ આવવાના. લો આ મમ્મી બોજો પડી જાય ને એવા જ તમને પાછા આપી દે. બરોબર. હા કશો વાંધો નહીં. મારા જે ભાઈઓને તમને પૈસા દે ને એ બધા ઠપકો આલો. તમે તો ત્યાં ટ્રેક્ટર લઈને આવો ચોકમાં ભાઈ હું લઈને આવું. હવે હું ઘેર જઈને તરત મારા હાથું ફોન કરી દઉં કે હા. ટ્રેક્ટર લેતા હો ને એના લાખ રૂપિયા લઈ જાઓ. હા. બરોબર. કશો વાંધો નહીં. તમે ટ્રેક્ટર ના લેતા આવો. 1,20,000 હે ને ઓય તો 20,000 તમે અલગ પાડ દે કે કશો વાંધો બરોબર. નહીં. તો તમે હમણાં 4-5 વખતના ચોકમાં આવો આપણા મંદિરના. બરોબર. કશો વાંધો નહીં. અને પેલો તો હું કહી દઉં ચોકમાં આવો ટ્રેક્ટર હા હા લાવો. બરોબર. ઈવાની ઓછો ઉઘાડવાની આ ખબર પડી જાય. હા કારણ કે ખોટા ખોટા દિલાસા આલે કોઈ આપણે મોણાની આબરૂ શું જાય આમાં આબરૂ ના જાય. આબરૂ જાય ને. એટલે આ તો કાઠો મોને કહેવાય હું. બરોબર. અત્યારે આબરૂના લીધે માણસો ટૂંપા ખાઈ મરી જાય. પાકે મરી જાય. હા હા કશો વાંધો નહીં. એ બધા ભાઈઓ લાવો તો ચોકમાં કહેતા જો મીએ હોતી આવી જતા રહેજો. આપણા અહીં બને ને તો 5 રૂપિયાનો ટેકો કરાય પણ ખોટું નહીં બોલવાનું. હું તને આલું પછી છેલ્લે જાતા ફળી છે હે. કશો વાંધો નહીં. તમે બધા ટ્રેક્ટર લઈને આવો મીએ આવો હમણાં. બરાબર. આવો તાન તમે. એ હા હું
હું લે ઉભા કર્યા તમે આગળ. પૈસા તો હી નહીં તમારા મારે લાભાના. આ તો હોક ના રે પૈસા પણ એમનેમ તો ઉભારો હોય. એ ગફુરજી જોડ્યા હતા. ગફુરજી તમારે તો હાલવા હતા. માર નતા આવ્યો અને યંગ કીધું પેલા કે માર નહીં મેળા મારા હાલવાના પણ મેર ના આવ્યો. તમે તો રહેવા દો. ચણા ચાર ઉપર ચડાવીને તમે પડતા કર્યા તાણી. એટલે એવું નહીં કર્યું કોઈ પણ તારું કર્યું તાર. એટલું ઘટું ખબર હે શું અને નહીં બે કર્યા હતા. કે ડોશીનો બોના ઘાટી ડોશી નહીં હાલતી નહીં હાલતી. ના, ઠાકોર કેમ હોય? અંદર કોણ બેઠું એ જો ખાલી તમે. હવે હા રઘુજી આયરું હો. સબ નહીં નવું 100 મહિના વાપરેલા હઈ. આવું જાઉં કોઈ ના પાડી. આપણું છે. અરે રાખોતી. રાખો. એના તો વધારે અંદર હા ગટુજી કન્ડિશન સારી હો. હારી હે ને? ટ્રેક્ટર નવું જ છે. 6 મહિના જૂનું હો. મેં કીધું તો કે 100 મહિના જ વાપરેલું ટ્રેક્ટર. આવો આટું આવો મહેમાન. કેવું ચાલે કો? આવો. આવ ટ્રેક્ટર આવ લાયા મારું હા. તમારું અમારે તો શું લે દેવા. તમારે તો કોઈ લેવા દેવા નહીં. પૈસા નહીં ભર્યા એ તો પછી આ તો જો કીધું અમે અમારું શું કેવું. હા ને હે કેવું ચાલે આટલું બાકી કોણને મજા મીન અને ના મારું એ તમારું યાર. મને ખબર હતી હવે મેં તમારી જોડે કીધું કન્ડિશન નથી ને તમે જ રાખી લો. મારે કન્ડિશન નથી. આ મારા ઓળશે આવ્યા ને અમારા ભાઈઓ એક કોમો નહીં આવ્યા ખરા ટાઈમે. આ તો આગેવાનનું સારું થાજો કે એને તાત્કાલિક પૈસા આલ્યા હી. આ બધા રે ને કાચિંડા ચીડીને રંગ બદલી હાર્યા. ખબર પડી તમને? લાય છોકરા પૈસા લાય. એક જણાએ કીધા હતા ને તમને એક જણા એટલે પેલા રે ને એ તો કે ડોસી ના પાડે મને. તમે હાલે આગેવાને આલ્યા હી. આને કીધું તો જતાર મધુજી પણ હાલ છે રે. એ આઈ રહ્યા લાખ રૂપિયા બરોબર. થેલી જોવો હા સીન બીજો વાયદો કર્યો ને જમીન ઉપર લોન લેવાની હે એટલે પૂરેપૂરા પૈસા ભાઈ મળી જાય. બરોબર? ના, ડાઉન જાણીને કહી દેજો. પેલો મોજો લેવાનો એટલે બોજો પાડવો પડે જમીન ઉપર. બરોબર? 1,20,000 હી. અલગ નહીં પાડે બરોબર. એટલે મારા હું પેલો લસકો વેચ્યો હતો ને હમણાં પૈસા આવ્યા હતા એટલે મુકુલ લઈ જતો હતા. એવું એટલે આપણો ભાઈ એટલે ગમે તારે કોમ આવે છે એમ. આ ટ્રેક્ટર હવે તમારા કોમમાં નહીં આવે. આવશે જ ને આપણે જમીન છે તો ત્યાં શેડે જજો. તમારે 20 વીઘા જમીન છે. 20 વીઘા જમીનમાં આ કેટલું કોમમાં આવશે જબર કહો? કોમ. મારા આટું નહીં તાણે. આટું છે યાર આટું આટું વળી તને તમારે યાર ભાઈ જેવા મારે તો બંધેલું ટ્રેક્ટર. આટું સંબંધ ચો યાર આપણો આપણે આવશે ઘટુજી નું આવશે. એટલે કેશ પૈસામાં આવશે. એટલે ગટુજી તમને જીવનમાં એક શીખવા મળ્યું કે પારકી આશા સદા નિરાશા. તમે જોયું કે ના જોયું? તમારા હગી ઓછે જોયું કે ના હા જોયું? હા જોયું. એના તમારા નેનપણના ભાઈબંધ હતા તો કોમો આયા પૂછાય નહીં. આના અરે હુએ ચણાના ઝાડ ઉપર ચડાયા હતા ઓન જોડે રહીને. એટલે એ પ્રોબ્લેમ થઈ ગઈ યાર ઘરની મેટર. એટલે અરે હું ખબર એને ડોશીનું ઓપડી ઘેર એવાનું તો હેડતું જ નહીં લગી રહી. ના ચાલે આવું ના ચાલે તું મારી વાત સાંભળો. હું તમે 2 દાડા ના નતો પાડતો કે મારે ટ્રેક્ટર નહીં રાખવું નહીં રાખવું. પણ વાયાનો વળી બપોરમ ફોન આવે એક વખત કે સસ્તામાં આવે એટલે રાખી દો. અને ધણી બાપડો દવાખાનામાં ફસાઈ ગયો. એને દવાખાનું આવ્યું તાત્કાલિક જોતા હતા હોય. આયરો જોડે ઉપર બેઠા તમારા જોડે કે રાખી દો હું પૈસા આલું. હું કીધું સારું તને રાખી દઉં. અને ખરા ટાઈમે હારા ફસાઈ ગયા અને ખરેખર ફસાઈ દીધા અમુક ના ઘેર ફરે હું પૈસા લેવા. એટલે આ બધી બર્તન હોય કે તમે આગળ જતા રહો. ખબર આ સમય એવો ચાલી રહ્યો સમય એવો ચાલુ કે ટ્રેક્ટર લઈને આગળ આગળ નીકળી જાય. એટલે બધી બર્તન હોય બધી જગ્યાએ. એટલે મધુજી ટ્રેક્ટર ની કન્ડિશન જુઓ કન્ડિશન લે. હા હારી એમ તો તમારે હમણાં ખબર જોડે તો હશે ઘણા પૈસા હતા. તેમ 80 રૂપિયા હતા. મારા જોડે પૈસા હતા હા પણ એની 2 દાડા પહેલા એટલે આવ્યા હતા મારા જોડે. શું કહેવાય ખબર હે? હા કે તમે ટ્રેક્ટર લઈ લે મુકું માલ લેવું નહીં. બરોબર. કે તમે ના લો કોઈ નહીં હું લઈ લો. ઘણા પૈસા પડ્યા મારા જોડે. પૈસા પાર બતાતા છે. મથુરીની મારી ભૂલ સ્વીકારી હતી કે નથી સ્વીકારી? બોલ એમને શીખવાડી. હા એટલે કે ભાઈ મારા મેળ નહીં પડે એવું તમે લઈ લો. તમારા આગળ મેં ભૂલની સ્વીકારી હતી કે નથી સ્વીકારી? કે હું એ સારું ભાઈ બોલી જતો હતા. એટલે એને ભયમાં એકબીજાની જરૂર પડે તો એકબીજા મદદ કરવી પડે એમ. એ તમારી વાત સાચી પણ પૈસા વાયર થઈ ગયા હતા મારા એમ. ટ્રેક્ટર તમારે પેલા મન ભાનું બંધાયેલું અમને બધી ખબર હે. એના રોકડા પૈસા સિવાય આવતા નહીં. હા એટલે ગટુજી
તમને એક ટપકો આલો કે પારકી આશા સદા નિરાશા. જો તમારામાં શક્તિ હોય તો જ તમારે કોઈક નવું સાહસ કરવું ને કે પારકી આશા કદી કરવી નહીં. પારકી આશા કરો તો આવું થાય. જેટલી ચાદર હોય ને એટલા જ પકડો. બાકી હા, અને તમે હવે પારકી આશા નહીં રાખો ને હા. તો જ આ વાતે તમારે મોજે દરિયા થાય કાયમ માટે. બરોબર? હા. લહડો તને. લો હાડો તને આટું ઘેર રોટલા ખાવા બરોબર. ટ્રેક્ટર હો પડી ચોકમાં હમણાં પેડા ને બેડા લાઈન માતાજીએ ચડાવીએ બધા ભાઈઓ પછાડી ખવડાવીએ બરોબર આગેવાન. બરોબર. લો હાડો રોટલા ઘેર કરે પેલી ચાવી લઈને જો પોણો હોય. લહડો. આ મારી નાગેશ્વરી આ